સારો છે એ બધું તો આખો પલ્લી ગયેલો છે અને આ હવે થોડાક દી આમનામ રહે ને અને બધી છે ને શીંગો બધી ઉગી જાય. આ છે ને હાવ કાળા મય જેવું થઈ ગયું પાણી. આમાં તમે જુઓ, આમાં ખેડૂતની વેદના તો તમે જુઓ. બાકી જે સિટીમાંથી આવ્યા છે ને ગામડે દિવાળી કરવા માટે, એને આ ખેડૂતની વેદનાની જરાય ખબર નહીં હોય ભાઈ. કોમેન્ટ કરી દેજો ભાઈ, તમારી બાજુ કેવો વરસાદ છે અને કેટલું ભાઈ નુકસાન થયું છે. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા સમય પછી પાછા આપણે વ્લોગ લઈને આવ્યા છીએ. કેમ કે ભાઈ તમને ખબર છે ભાઈ, 2 દિવસથી એને ભાઈ કમોસમી છે ને ભાઈ વરસાદ અત્યારે ભાઈ જોરદાર પડી રહ્યો છે. અને અત્યારમાં છે ને ભાઈ તમે જો ભાઈ, અત્યારમાં ભાઈ સમય થઈ ગયો છે 11 વાગી જાય અને અત્યારમાં એક ધરને વરસાદ ઝરમર્યું શરૂ છે. આપણે છે આવી ગયા છીએ આપણી વાડીમાં ને હવે છે ને બતાવું કે ભાઈ ખેડૂતને કેટલું નુકસાન થયું છે. હજી આપણે છે ને આ બાજુ બહુ ઓછું નુકસાન છે, પણ જે અમુક જે મોટા ખેડૂતો છે એને ભાઈ કેટલું નુકસાન થયું છે. વાત જ જવા દો, કેમ કે અમારે એક બાજુમાં વાડી છે ને ભાઈ, આખી વાડીમાં લગભગ 20 વીઘાની માંડવી હતી ને એ બધી એને આખી પલળી ગઈ પાણીમાં હે ને બધી. હવે બતાવું કે ભાઈ ખેડૂતોને ભાઈ કેટલું નુકસાન થયું છે. તો ભાઈ અત્યારે છે ને આપણી ઘરે છીએ અને ભાઈ જો ભાઈ મકાન અત્યારમાં હે ને ભાઈ વરસાદ એક ધારો શરૂ છે અને તો ભાઈ બધું છે ને ભાઈ આ ભેહું માટે છે ને ભાઈ સારો છે એ બધું તો આખો પલળી ગયેલો છે. અને આ બધું એને માંડવી છે ને ભાઈ એ ઢાંકેલી પડી. અને અહીંયા તમે જોવો ને તો ભાઈ માંડવી જે વીણવાનું બાકી છે, તમને બતાવું તો આમાં તમને દેખાતું છે આ બધી માંડવી છે ને વીણવાની બાકી છે. એ બધી માંડવી છે ને ભાઈ પલળી ગઈ વરસાદની. અને આ બાજુ જો ભાઈ ડુંગળી છે અને ભાઈ મસ્ત મજા છે ને ભાઈ કપા હતો ને ભાઈ અત્યારમાં બધો પૂરો થઈ ગયો. કેમ કે ભાઈ વીણી આવી તો કપા છે ને બધું વરસાદમાં પલળી ગયો છે. અને આજે છે ને ભાઈ હમણાંથી ભાઈ આપણે હાથીને વકાવ્યું હતું ડુંગળી સોંપવા માટે, એ છે ને પાછું હાવ ઓલું થઈ ગયું છે. હવે એને બીજો વરસાદ રહે હવે ને 15 દી સુધી તો છે ને હાવ હવે પાછું કાંઈ થવાનું જ નથી આમાં. અને તો ભાઈ ખેતરોમાં છે ને ભાઈ પાણી ભર્યા છે. અને તો ભાઈ માંડવી ને આ બધું ને તમને માંડવીના પાથરા બતાવું. પાથરા ને માંડવીને વેવી છે ભાઈ ઢાંકા છે. બાકી હેમર ને એવું તો બધું પલળી ગયું છે. આ બધું માલનો નીરાવ છે ને એ બધું પલળી ગયો. હવે તમને માંડવી બતાવો તો કેવી રીતે માંડવી ઢાંકેલી છે. અને ભાઈ બધી એને માંડવી હાવ પલળી ગઈ. તો આ હવે થોડાક દી આમનામ રહે ને અને બધી છે ને શીંગો બધી ઉગી જાય. આ ઘા તો છે ને ભાઈ જે ખેડૂત હોય ને ઈતી ઘા સહન કરીએ કે ભાઈ છે ને માલ કાઢવાના સમય એને બધી ખ્યાલ થાય ને, એટલે એ વેદના તો ખેડૂતો એ સમજીએ કે ભાઈ. બાકી હવે તો ભાઈ અહીંયા જરાક એને માંડવી ખેંચવાની બાકી છે. બાકી તમે કપાસ જવા પાણી પડે છે. તો આ બધા વીણી આવી ગયેલો કપાસ છે. જો તમે જો આ છે ને હાવ કાળા મય જેવું થઈ ગયું પાણી. આમાં તમે જુઓ, આમાં ખેડૂતની વેદના તો તમે જુઓ. હવે આપણે તો ભાઈ થોડેક જ કપાસ એવું છે એટલે વાંધો નહીં. એને 20, 25 વીઘાની હશે કપાસ ને સિંગની એની શું દિશા થતી છે એ તો વિચાર કરો. જો ભાઈ પછી આમાં બધામાં એને શીંગું વીણવાની બાકી હતી. કેમ કે આપણે કપાસની અંદર એને ભાઈ શીંગું કરી હતી તો બધી વીણવાની બાકી છે. બાકી તમે કપાસ જો આ બધું છે ને કપાસ ખેદાન કરી નાખ્યો. તમે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બધા જોતા હશો કે ભાઈ કેટલો વરસાદ છે, કેવા ખેડૂત ઉપર ઓલા થતા હશે એમ. કે હવે પાકના સમય આવે ત્યારે આ બધી ખેલ થતું હોય તો શું થતું છે ખેડૂતોને એમ જોવા. હવે ને ભાઈ તમારી બધો કેવો વરસાદ એને જરા કોમેન્ટ કરજો. બાકી અમારી બધું બધું પાકને છે ને ભાઈ ખેદાન મેદાન નુકસાન થઈ ગયું કે વાત જ આવવા જેટલું. જો સામે ઓલી બધી છે ને ન્યાયથી કપાસનો છે એ હાવ પૂરો થઈ ગયો. અને અહીંયાથી હાવ કપાસ પૂરો થઈ ગયો. બાકી તો સામે છે ને માંડવી લીધેલી હતી, પણ એને તો બરોબર વરસાદ આવ્યો ને તે દીમાં કાકાને એને તો માંડવી લઈ લીધી, એટલે કાંઈ એને તો બહુ વાંધો નથી આવ્યો. હવે હાલા રહી આમ વાડીમાં ઓલી બાજુ કેવું છે ને એ આપણે જોઈએ કપાસ. ને અત્યારે ભાઈ હજી એને ભાઈ 2-3 દિવસની હજી એક ધાર છે ને ભાઈ વરસાદની આગાહી છે. હવે એને ભાઈ વરસાદ રહી જાય તો સારું. આ ભાઈ ચોમાસું ન કહેવાય અને શાળાની અંદર વરસાદ થાય ને એટલે ભાઈ નવીન લાગે કે ભાઈ કમોસમી વરસાદ કેવો છે એમ. અને આવો વરસાદ ભાઈ ચોમાસામાં નહોતો આવ્યો, એટલો વરસાદ પડ્યો ભાઈ વાત જ જવા દે. તો આમાં તો આપણે ખૂદતા હેલા દઈએ. તો આ રીતનો ભાઈ એક વરસાદ અમારે આ બાજુ
હવે તમારે કેવો વરસાદ છે ને એ જરા કોમેન્ટ કરજો ભાઈ. હાલા થઈ હવે પાછા એના ઘર બાજુ વ્યા જાય, કેમ કે તો ભાઈ પગનો પાછા બગડ્યા છે. પાછા એના ઘરે વ્યા દઈને આજે પાછું આપણે જવાનું છે સુરત ટ્રીપ લઈને, કેમ કે હમણાં પાછા આપણે બસમાં લાગી જાય ને એટલે એને ભાઈ વ્લોગ નહોતા આવતા આઈસરના ને એના. તો હવે પાછા એવું લાગે ને તો એકાદો વ્લોગ બનાવશું બસમાં, કે કઈ બસ આપું છું, કઈ રેટની છે, શું ફેસિલિટી છે, બધું એક વ્લોગ બનાવશું. તો કોમેન્ટ કરજો ભાઈ, તો ટ્રાવેલિંગના વ્લોગ જોવો હોય ને તો એકવાર કોમેન્ટ કરી દેજો. તો હાલો ફરી મળશું. બાકી એમ તો ખૂનતા હાલ્યા રહી દો વાડીમાં, ને પગ ધોવા કઈ રીતના બગડ્યા એમ. બાકી જે સિટીમાંથી આવ્યા છે ને ગામડે દિવાળી કરવા માટે, એને આ ખેડૂતની વેદનાની જરાય ખબર નહીં હોય ભાઈ, કે જે ખેડૂત પર શું વીતતી છે એમ, કે એટલો પાક બગડ્યો છે, કેવું છે એમ. તો ચાલો જઈએ હવે ઘર બાજુ, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ. કોમેન્ટ કરી દેજો ભાઈ તમારી બાજુ કેવો વરસાદ છે અને કેટલું ભાઈ નુકસાન થયું છે. ચાલો બાય બાય, જય મોગલ.